નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું નિશાળમાં ભણતી છોકરીઓને મળશે 50,000 રૂપિયા, જેમાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તો કઈ રીતના તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો, એના માટે શું શું શરતો હોય છે, જે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ યોજનાનું નામ, તો નમો લક્ષ્મી યોજના, જેમાં શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા 2024માં શરૂ કરવામાં આવી. તેમાં ધોરણ 9 થી 12ની છોકરીઓને લાભ આપવામાં આવે છે, જેમાં 27/5/2024 થી 27/6/2024 સુધી અરજી કરવાની રહેશે. અને કેટલી સહાય મળશે, તો વિદ્યાર્થીને 50,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. એમાં લાભ કઈ રીતના મળશે? લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જોઈએ. અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જોઈએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ 9માં પ્રવેશ મેળવવો જરૂરી છે. અને રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 અભ્યાસ પૂરો કરીને ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. અને તેની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. એમાં ડોક્યુમેન્ટ વાત કરીએ તો ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, જાતિ પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો આવકનો પુરાવો, શૈક્ષણિક લાયકાતના પુરાવો, બેંક પાસબુક અને 2 પાસપોર્ટ સાઇઝના 2 ફોટા અને મોબાઈલ નંબર સહિત તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. એમાં કઈ રીતના સહાય મળશે, તો ધોરણ 9માં 10,000, ધોરણ 10માં 10,000, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000 રૂપિયા, એમ કુલ મળીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર થશે. અરજી કઈ રીતના કરી શકો છો? તમારે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, લાભાર્થીએ તેમના વર્ગ શિક્ષકની મુલાકાત લેવાની રહેશે. અને મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેન્ટો સાથે લઈ જવાના રહેશે. ને એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઈન અધિકારી વેબસાઇટ પર કરી દેશે. ને આ પ્રક્રિયા કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની રીતે કરી શકશે નહીં. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.